અમરેલીના સરમડામાં નદીમાંથી લાકડા ભરવા બાબતે બે જૂથ વચ્ચે મારામારી, બે યુવાનો ઇજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા। અમરેલી જિલ્લાના સરમડા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં નદી કિનારેથી બળતણ માટે લાકડા ભરવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો છે। આ હિંસક અથડામણમાં દલિત સમાજના બે યુવાનો રોહિતભાઈ નાજાભાઈ દાવડા અને અલ્પેશભાઈ દેવાભાઈ દાવડા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ઘટના અંગે મળતી માહિતી અનુસાર બંને યુવાનો સવારના સમયે નદી કિનારે ટ્રેક્ટર લઈને લાકડા ભરવા માટે ગયા હતા, જ્યાં અન્ય જૂથના લોકો દ્વારા તેઓને અટકાવવામાં આવ્યા હતા। અહેવાલ જતીન પરમાર। ગામ રૂપાભાઈ ચુમાભાઈ દાપડા, ગામ સરમડા, રહેવાસી નીરપુરા। આ બે યુવાનના છવાડા દસે બંતણ ભરવા નદીના કાંઠે જવા, એમાં ના પાડતા તો ટ્રેક્ટર આગળ જવા દેતા એને મેસેજ કરી અને એના લોકોને બોલાવ્યા। 4 જણા હતા, એમને એકનો માર માર્યો, બીજો વ્યક્તિ આડો ફરવા જતો એને પણ માર મારી અને ભગાડવામાં આવ્યા। તો અમારા મેસેજ પડ્યો એટલે અમે ત્યાંથી ગાડીઓ લઈને અમારા યુવાનો પહોંચ્યા અને એ લોકોએ ટ્રેક્ટર ઘેર્યો હતો, ત્યાંથી ટ્રેક્ટર છૂટો કરી અને નીકળ્યા અને છેલ્લે એવું કીધું કે અમારે આકડિયા માઇલી કરવી પડશે, ત્યાં સિવાય રેડ લોકો હમશે નહીં, બરોબર। એટલે અમારી માંગ એક જ છે કે અમને આમાં ન્યાય મળવો જોઈએ અને એને વહેલી તકે ગાડીને ભોગવી જોઈએ અને વહેલી તકે એની ધરપકડ થાય ને એટલી અમારી માંગ છે। અમે નરેશભાઈ રાધાભાઈ કોલા, એક છે પ્રફુલભાઈ ભત્રાભાઈ દુધાજ, એક છે બકુલભાઈ ગોધાણી અને એક છે દિલીપભાઈ કનુભાઈ ગઢિયા। 4 વ્યક્તિ છે, બીજા જે છે એ એના સાથમાં ઊભા છે, એ 25 થી 30 જણાનું ટોળું છે। શેનાથી માર મારવામાં આવ્યો? લાકડી છે અને પટ્ટા છે।